ઓકે, ચલો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જેટલા પણ લોકો આજની ટ્રેનિંગની અંદર આવી ચૂક્યા છો, તમારા તમામ લોકોનું નિહાર દવે, આપ સૌ લોકોનું આજની ટ્રેનિંગની અંદર ડે 6, આજે ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ છે અને આ ડે 6 ની અંદર તમારું સ્વાગત છે, વેલકમ છે. આજનું સેશન આપણું 45 મિનિટ ચાલશે અને આ 45 મિનિટમાં તમને કંઈક ને કંઈક આ બિઝનેસ વિશે શીખવા મળશે, કંઈક ને કંઈક આ પ્રોડક્ટો વિશેનું વધારે નોલેજ મળશે. અને સાથે સાથે મારો 5.5 વર્ષના અનુભવમાંથી જે કંઈ પણ મને આ ધંધામાંથી શીખવા મળ્યું છે, એનો જે કોઈ નિચોડ હું તમને આપી શકું છું એ હું તમને આપીશ. બીજું એક તમારા માટે ગુડ ન્યૂઝ છે. આવનારા 4 દિવસ તમારે મને સાંભળવાનો છે, તો ગમું કે ના ગમું પણ તૈયારી રાખજો. ઓકે, તો નોટ પેન સાથે બેઠા હશો, હું એવી આશા રાખું છું. અને જેટલા પણ અહીંયા સંતા કુકડી રમવા આવ્યા છે, પ્લીઝ કેમેરો સ્ટાર્ટ કરી દેજો. કારણ કે મને ખ્યાલ છે સવારે ઉઠવામાં કેટલી તકલીફ થાય, તમારા કરતા વધારે ખ્યાલ છે મને. અને તો પણ હું અગર આજે તમારી સામે બેઠો છું તો હું એવી આશા રાખું છું કે આપ સૌ લોકો પણ પોતપોતાનો કેમેરો સ્ટાર્ટ રાખો ને આપણે ટ્રેનિંગની શરૂઆત કરીએ. ચલો, તો સૌથી પહેલા તો હું આજની ટ્રેનિંગ આવનારા 4 દિવસ યા 5 દિવસ જે પણ મને આપેલા છે, તો 4-5 દિવસની જે પણ ટ્રેનિંગ થશે, આ ટ્રેનિંગ ખાલી ને ખાલી એક તરફી નહીં થાય. તમે લોકો કન્ટિન્યુઅસ એક્ટિવ રહેજો ચેટ બોક્સની અંદર, કારણ કે હું તમને કન્ટિન્યુઅસ કોઈક ને કોઈક સવાલ પૂછતો રહીશ અને તમારે મને ફટાફટ જવાબ આપવાના છે. તો ચલો આપણે ટ્રાય કરી લઈએ. તમે તૈયાર છો કે નહીં? શું તમે ફટાફટ જવાબ આપવા માટે તૈયાર છો? તૈયાર છો તો નીચે લખો યસ સર અથવા તો યસ લખો. ખાલી ફટાફટ. જેટલા પણ લોકો આજની ટ્રેનિંગને અટેન્ડ કરવા માટે આયા છે, શીખવા માટે આયા છે, ઘણા બધા લોકો ખાલી આયા છે બેસવા માટે, અમુક લોકો ચા પી રહ્યા છે ચાલુ ટ્રેનિંગની અંદર. ઓકે, તો એવી આશા રાખું છું કે આપણે બધા જ લોકો આજની ટ્રેનિંગની અંદર શરૂઆત કરીએ. ચલો, તમારા બધાના મોબાઈલના સ્ક્રીન પર એક મેસેજ આવી ગયો હશે ને ઓકે કરી દો. આજની ટ્રેનિંગને આપણે લોકો શરૂઆત કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ તો જેટલા લોકો આવવાના બાકી છે, બધા લોકોને, તમારી ટીમના જેટલા પણ મેમ્બરો આવવાના બાકી છે એ લોકોને હજુ પણ તમને બોલાવી લેજો. અને અમુક લોકો એમના ટાઈમ પર ધીરે ધીરે એન્ટર થઈ જશે. સૌથી પહેલા તો જે પણ મારા સિનિયરો છે, જેમના કારણે મને આ પ્લેટફોર્મ મળ્યું છે, એવા સૌથી પહેલા મારા મધર સીમા મેડમ, પછી મારા મહાગુરુ એવા એવન શાહ સર, અને આપણા બધાના મહાગુરુ એવા શૈલેષ પટેલ સર, જેમના માધ્યમથી આજે આ ટ્રેનિંગો થઈ રહી છે અને આ ટ્રેનિંગોનું આયોજન પણ થઈ રહ્યું છે, જે આપણા બધા જ લોકોના ડેવલપમેન્ટ માટે સરસ મજાની વાત છે. તો આપણા તમામ સિનિયરો માટે એક વખત જ્યાં બેઠા છે ત્યાં આગળ એક દિલથી જોરદાર તાળી પાડશું. કારણ કે મને એવું લાગે છે અપલાઈન એ આ બિઝનેસમાં તમારી લાઈફલાઈન છે. અપલાઈન છે તો તમે છો, હું છું, આપણું અસ્તિત્વ છે. તો આપણી તમામ અપલાઈન માટે આપણે એક વખત જોરદાર તાળી પાડશું ને આજની ટ્રેનિંગની શરૂઆત કરશું. હું મારી સ્ક્રીન શેર કરું છું. સર, હું સ્ક્રીન શેર કરું તો મને ખાલી ઇન્ફોર્મ કરી દેજો કે ઓલ ઓકે છે કે નહીં. બીજું, સ્ક્રીન શેર કરતા પહેલા એકવાર તમારી સ્ટોરી થોડીક લોકોને કહેજો તો લોકોને થોડોક આઈડિયા આવે. હો, તમારો પરિચય આપજો. બધા લોકો ઓકે, તમને નહીં ઓળખતા હોય. ચલો, તો વાંધો નહીં. તો તમારા માટે એક ગુડ ન્યૂઝ બીજી, હું તમારા વચ્ચે 4 દિવસ નહીં 5 દિવસ રહીશ. ઓકે, કેમ કે સ્ટોરીની વાત આવી છે તો પછી એને આપણે થોડી ડિટેલમાં લઈશું. મારો પરિચય, મારું નામ નિહાર દવે છે. 28 વર્ષની મારી ઉંમર છે અને હું ટેન્શન વગરનો વ્યક્તિ છું, કેમ કે પરણ્યો નથી. પરણવાથી ટેન્શન આવે કે ના આવે એ પરણેલા લોકોને પૂછી લેવાનું. ઓકે, જો હું ટ્રેનિંગ આપવા આવ્યો છું, કોઈ ટ્રેનર નથી. મને ટ્રેનિંગ આવી રીતે જ લેવાની મજા આવે છે, જેની અંદર લોકો હસતા હસતા ટ્રેનિંગ અટેન્ડ કરે. ઓકે, તો ચાલશે ને? મસ્તી કરતા કરતા ટ્રેનિંગ થશે તો ચાલશે ને? હા, તો 28 વર્ષની મારી એજ છે. બાય ક્વોલિફિકેશન આઈ એમ અ બી મિકેનિકલ એન્જિનિયર. હું એક મિકેનિકલ એન્જિનિયર છું. બેચલર્સ મેં મારું કમ્પ્લીટ કર્યું છે. મેં 9 વર્ષનું એન્જિનિયરિંગ ફિલ્ડનું સ્ટડી કર્યું છે. 9 વર્ષનું મારી પાસે એન્જિનિયરિંગનું સ્ટડીનું નોલેજ છે. મેં 8-9-10 ટેકનિકલ કર્યું. દેન આફ્ટર 3 વર્ષ મેં ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું. દેન આફ્ટર 3 યર્સ મેં ડિપ્લોમા ઇન બેચલર્સ કર્યું.
મિકેનિકલ ઇન બેચલર્સ કર્યું. અને આ બધાની સાથે સાથે મારા ફિલ્ડને લગતા જેટલા પણ કોર્સીસ હતા એ ઘણા બધા મેં કર્યા, લાઈક ઓટોકેડ છે, એન્સિસ છે, ક્રિયો છે, એન્સિસ 2.0 છે, 3D હોમ છે, જે મારી ફિલ્ડને લગતા હતા. આ તમામ મેં જેટલા પણ કોર્સીસ કર્યા અને જે પણ ભણ્યો, મારા કોલેજ દરમિયાન હું ટોટલ 9 વર્ષ મેં એન્જિનિયરિંગ ફિલ્ડનું સ્ટડી કર્યું છે, જેમાંથી 6 વર્ષ હું કોલેજની અંદર હતો. અને 6 વર્ષમાંથી કન્ટિન્યુઅસ 5 વર્ષ મેં કોલેજમાં ટોપ કર્યું છે. ટોપનો મતલબ પહેલા 3માં આવું નહીં, પહેલો આવું. ઓકે, હું કોલેજનો ટોપર હતો, ભણવામાં સારો હતો, સારો નહીં વધારે સારો હતો. મને બચપનથી ઘરમાંથી એવું શીખવાડવામાં આવ્યું હતું કે બેટા સારું ભણજે તો સારી નોકરી મળશે, અને સારી નોકરી મળશે તો સારી છોકરી મળશે અને સારી જિંદગી જશે. કે તો મને આવી રીતે સમજાવવામાં આવ્યું હતું, તો હું બહુ સારું ભણ્યો અને હું ભણતો હતો. મારા મધર એક સિંગલ હેન્ડેડલી ઘર ચલાવે છે, તો એમને મને ભણાયો. હું ઓપન કેટેગરીમાં આવું છું, તો મારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ભણવું પડ્યું. પૈસા ખર્ચીને ભણ્યા. અને ભણતો તો એના માટે કારણ કે મને એવું લાગતું હતું કે આ બિઝનેસ જેવું મારું ભણવાનું પતશે, ધેન આફ્ટર હું અગર કોલેજનો ટોપર છું તો કોઈક ને કોઈક કંપની વાળા આવીને મને લઈ જશે અને બધી કંપનીઓ વાળા મારા માટે ફાઇટ કરશે કે ભાઈ તું મારામાં આવતો રહે, હું તને 25,000 આપું. બીજો કહેશે તું મારામાં આવતો રહે, હું તને 50,000 આપું. ત્રીજો કહેશે ના ના તું બંનેઓને છોડ, તું મારામાં આવતો રહે, હું તને 75,000 રૂપિયા આપું. મતલબ આ પ્રમાણેનું મારી માનસિકતા હતી. અને 2015-16ની અંદર મારું સ્ટડી કમ્પ્લીટ થયું, મારું ભણવાનું પત્યું. અને ભણ્યા પછી હું ખુશ હતો અને હું બહાર માર્કેટમાં નોકરી લેવા જવું નતું પડ્યું મારે, કારણ કે કોલેજ કેમ્પસની અંદર હું વડોદરા પારુલમાં ભણ્યો. અને કોલેજ કેમ્પસની અંદર ઘણી બધી કંપનીઓ આવી, એમએનસી કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ. અને મલ્ટીનેશનલ કંપનીઓમાંથી એક મલ્ટીનેશનલ કંપનીની અંદર મારું સિલેક્શન થયું, જે કંપનીનું નામ હતું સીએટ ટાયર, જે ટાયરો બનાવે છે. અને જ્યારે મારું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે મને 11 મહિનાનો કોન્ટ્રાક્ટ મળ્યો. મને 11 મહિનાના કોન્ટ્રાક્ટની અંદર એવું કહેવામાં આવ્યું કે 11 મહિનાની અંદર તમે અમારું કામ જોઈ લો, અમે તમારું કામ જોઈ લઈએ. અગર સારું લાગશે તો આપણે આને કન્ટિન્યુ આગળ કરશું. અને શરૂઆતની અંદર તો આ બધી જ વસ્તુ મેટર નહીં કરતી, મેટર તો એક જ વસ્તુ કરે છે કે સર પગાર કેટલો આપશે. તો આટલું બધું ભણ્યા પછી 9 વર્ષનું એન્જિનિયરિંગ સ્ટડી કમ્પ્લીટ કર્યા બાદ જ્યારે મને પહેલો સેલેરી બેઝ ઓફર કરવામાં આવ્યો, તો સેલેરી બેઝ હતો 8,500 રૂપિયા મહિનાનો 8,500 રૂપિયા મારો સેલેરી બેઝ હતો. અને હું કોઈ એટીકેટીમાં પાસ થયેલો વ્યક્તિ નથી, કોલેજનો ટોપર હતો. હા, ખાલી મારી પાસે એક વસ્તુ નથી, ઓળખાણો, જે સેટિંગો કહીએ છીએ, જેના કારણે મને કોઈ ડાયરેક્ટ સેટિંગ કરીને જોબ ના મળી. જે મેં એથિકલ વે વાપર્યો તો એની અંદર મને 8,500 રૂપિયાની જોબ મળી. મેં જોબ કરવાની શરૂઆત કરી કારણ કે મને એવું લાગ્યું જીવનની શરૂઆત નાની તો નાની પણ કરવી. મેં જોબ કરવાની શરૂઆત કરીને જોબ કરતા કરતા મેં પૂરેપૂરા 1.5 દિવસ મેં નોકરી કરી. મેં 1.5 દિવસથી વધારે નોકરી કરી નથી. મેં 1.5 દિવસની અંદર નોકરીને છોડી દીધી, કારણ કે ગયો તો હું એક એન્જિનિયર તરીકે, પણ ત્યાં આગળ કામ મારી પાસે મજૂરો વાળા કરવામાં આવતા હતા અને જે મને પસંદ હતું. મેં નોકરી છોડી દીધી, ઘરે આવ્યો. ઘરે આવીને બધા લોકોએ સજેસ્ટ કર્યું કે કામ કર, તું ભણવામાં હોશિયાર છું, તું ગવર્મેન્ટ જોબનો ટ્રાય કર. ધેન આફ્ટર આવનારા 1.5 વર્ષ 18 મહિના મેં લિબર્ટીના ક્લાસીસ જોઈન કર્યા. મેં આઈબીપીએસ, જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 જેટલી પણ એક્ઝામો આવતી હતી મારા લેવલની, એ તમામ એક્ઝામો મેં આપી. મેં કોન્સ્ટેબલની એક્ઝામ બી આપી, પીઆઈની બી આપી, એન્જિનિયરની બી આપી. મને એવું હતું જે મળી જાય એ સાચું. અને ભણ્યા પછી 1.5 વર્ષ 2 વર્ષ પતી ગયો હતો. અને ગુડ ન્યૂઝ એ હતી કે 1.5 વર્ષ 2 વર્ષ પત્યા પછી પણ મારા હાથમાં કોઈ જોબ હતી નહીં, મારા હાથમાં કોઈ બિઝનેસ, મતલબ મારા હાથમાં કોઈ પગાર ધોરણ હતો નહીં. અને આ બિઝનેસ જે આપણે લોકો બધા ભેગા મળીને આજે કરી રહ્યા છે, આ બિઝનેસ અમારા જીવનની અંદર આવ્યો તો 5 ઓક્ટોબર 2016. એ વખતે બીજું નોરતું હતું. અને એ દિવસે અમારા 2 મહાગુરુ શૈલેષ સર અને એવન સર અમારા ઘરે આવ્યા હતા. આવી રીતે લેપટોપ ખોલીને અમને સમજાવતા હતા. હું ને મારા મધર બેઠા હતા અને અમને સમજાવતા હતા કે આ બિઝનેસ કરો તો આટલું 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 મળે. પહેલા દિવસે શું ખબર પડે, કશું જાજુ ખબર નહીં પડતી. લાલ લાલ ડબ્બા ખાલી ખબર દેખાય છે. તો એ જ અમને દેખાવામાં આવ્યા. તમે તો કદાચ આખો પ્લાન પણ જોયો હશે. હું તો એવો વ્યક્તિ હતો કે અડધા સેશનની અંદર મેં સરને કીધું, સર મારે એક કામ છે, મારે અર્જન્ટ છે. હું જઈને આવ્યો અને હું આખો પ્રોગ્રામ સાંભળવા પણ નતો રહ્યો અને ઊભો થઈને જતો રહ્યો. પણ એ દિવસે મારા મધરના મગજની અંદર આ બિઝનેસ સેટ થયો હતો ને એમને ખાલી કરવાની શરૂઆત કરી. અને જ્યારે પણ એમને કરવાની શરૂઆત કરી ત્યારે એમને મારા નામના પણ આઈડી લઈ રાખ્યા હતા, જેની બદૌલત આજે કદાચ મારો આઈડી બી આરટીસી પહોંચી ગયો છે. તો આવી રીતે અમારા ધંધાની શરૂઆત થઈ. પણ હું આ ધંધાની અંદર ઇન્વોલ્વ નતો થયો. આ ધંધાની અંદર ઇન્વોલ્વ થવા માટે 2 કારણ બન્યા. તમે લોકો જાણો છો કે આપણા બિઝનેસની અંદર અવારનવાર ઘણી બધી ટૂરો આવતી હોય છે, રાઈટ?
તો આવી જ એક ટૂર અમારા જીવનની અંદર બી આવી હતી. મારા મમ્મીએ જયારે બિઝનેસ શરૂઆત કર્યો ત્યારે એક ટૂર વિજેતા બન્યા, જે ટૂર હતી થાઈલેન્ડની. થાઈલેન્ડ દેશ જવાનું હતું. એક સિંગલ લેડી હતી. એક લેડીઝ ક્યાં થાઈલેન્ડ ફરવા જાય? એટલે મને કીધું, બેટા મફતમાં થાઈલેન્ડ ફરવા જવાનું છે, પાક્કો ગુજરાતી મફતનું છોડે ના. મેં કીધું ઓકે, આઈ એમ રેડી, મફતમાં જવાનું જ છે તો આપણે જઈએ. આપણે જવાનું તૈયારી કરી. આપણે થાઈલેન્ડ ફરવા માટે ગયા. ત્યારે મારી ઉંમર હતી 22 વર્ષની. અને 22 વર્ષની ઉંમરે જયારે હું થાઈલેન્ડ ફરવા માટે ગયો ત્યારે ત્યાં 60 લોકોની બેચ હતી. અને આ 60 લોકોની બેચની અંદર સૌથી નાની એજનો વ્યક્તિ હું હતો. અને તમે કહો એના સમ, મને નહીં ખબર, પણ આ 60 લોકોની વચ્ચે એવી વાત ફેલાઈ ગઈ કે એક 22 વર્ષનો છોકરો મહેનત કરીને થાઈલેન્ડ વિનર બન્યો છે. હા, બાય ધ વે મેં કશું કર્યું નતું. હું તો ખાલી ફરવા ગયો. અને એના પછી શું થયું, એ જ ટૂરની અંદર શશાંક, આપણા બધાના મહાગુરુ પેલા શશાંક હરીશ શેટ્ટીગર સરના સન બી હતા, શશાંક સર. પછી વિજય નાયક દુરે સર બી હતા. પણ આપણે ધંધો કરતા જ નહીં તો આપણે ખબર શું હોય કે કોણ શશાંક સર ને કોણ વિજય સર. ઓકે, તો 5 દિવસની મારી ટૂર હતી અને 5 દિવસમાંથી 4 દિવસ મારા રાજાની જેમ ગયા. લાઈક જ્યાં આગળ જઉં ત્યાં પહેલી સીટ મળે, આવો સર, આવો સર. જ્યાં આગળ જઉં ત્યાં અમુક લોકો મારી જોડે ફોટો પડાવે. કેમ ફોટો પડાવે? કે અમે અમારી ટીમમાં જઈને બતાવીશું કે એક 22 વર્ષનો છોકરો મહેનત કરીને થાઈલેન્ડ વિનર બન્યો છે. એમને શું ખબર કે આ તો રોંગ નંબર લગાવી રહ્યા છે કેટલા દિવસના. હા, પણ ચાલતું હતું, ગાડું ચાલતું હતું. કોઈ મફતના ફોટા પાડતા હોય તો કોઈને ગમે જ ને. તમને ગમે, મને ગમે, આપણે ના પાડી ના. અને મારી જોડે ફોટો પડાવવા આવે ને મને પૂછે બી ખરા કે તમે આ કઈ રીતે કર્યું. સાચું કહું, મને આ ધંધાનો કંકોડો ખબર લા, મને કશું ખબર હતી નહીં. મને એટલું ખબર, લાલ ડબ્બા આવે, વાપરવાના, વેચવાના, આ બધું કરવાનું. અને મને પૂછે કઈ રીતે કરવાનું, મેં કર્યું, મને મળ્યું, તમે કરો, તમને મળશે. બીજું આનાથી વધારે તો આપણે શું કહેવાના હતા. અને મસ્ત 4 દિવસ નીકળ્યા. 5મા દિવસે રિટર્ન બેંકોક થઈ રહ્યા હતા. ને બેંકોકની અંદર વર્લ્ડનો સૌથી મોટો ટ્રાફિક જામ થાય. કે તો અમે લોકો ટ્રાફિક જામની અંદર હતા. અને ટ્રાફિક જામની અંદર એક સર હતા, બોમ્બેના હતા. ને એ સર ઉભા થયા ને કે છે આપણે ટ્રાફિક જામમાં, ટ્રાફિક જામ છે, આપણે લોકો બધા અહીંયા ફસાયેલા છે, તો આપણે એક કામ કરીએ, આપણે બધા જ લોકો વિજેતા છે, 60 લોકો. તો 60 લોકો પોતપોતાની જગ્યા પર ઉભા થઈને બસની અંદર પોતપોતાની મેતે જણાવશે કે એ લોકો કેવી મહેનત કરીને થાઈલેન્ડ વિનર બન્યા. અને હું હતો પહેલો જ બેઠેલો. અને મને સાંભળવાની ઈચ્છા લોકોને વધારે હતી. ઓકે, એટલે મને માઇક પકડાયું. અને એ વખતે તો કેવું હતું, ચલો હમણાં બોલતા આવડે છે, એ વખતે બોલતા નતું આવડતું. ઓકે, એ વખતે કેવું હતું, માતા આવી જાય, ફફડવા માંડે બધું. તો આપણાને માઇક આપ્યું ને આપણને કીધું કે ભાઈ તમે કઈ રીતે વિનર બન્યા તમે કહો. એટલે હવે તો કોઈ જૂઠ બોલવાનો કોઈ રસ્તો હતો જ નહીં. એટલે આપણે મોઢું નીચું નાખ્યું ને કીધું કે આપણે કઈ કર્યું નહીં, મમ્મીએ કર્યું ને આપણે ફરવા આવ્યા અને પાછા બેસી ગયા. ફરક કશું ના પડ્યો. ફરક ખાલી એક પડ્યો, ત્યાર પછી કોઈ ફોટો પડાવવા નહીં આવ્યું. બધાને ખબર પડી ગઈ કે છેલ્લા 4-5 દાડાથી રોંગ નંબર ચાલતો હતો. આ પાર્ટીએ કશું કર્યું નથી. અને આ વસ્તુ સાંભળી ગયા ત્યાં બેસેલા 2 લીડરો. એકનું નામ હતું વિજય નાયક દુરે સર અને એકનું નામ હતું શશાંક શેટ્ટી સર. ત્યાંથી અમે એરપોર્ટ ગયા. એરપોર્ટ ગયા એટલે વિજય સરે મને બોલાવ્યો અને મને એમ કીધું એમની બોમ્બઈયા ભાષામાં કે તું ये बिजनेस क्यों नहीं करता? तो मैं કીધું સર मुझे लगता ही नहीं है कि ये बिजनेस है. રાઈટ? કેમ? કારણ કે મેં બચપનથી જે દેખેલું હતું મને એવું લાગતું હતું કે બિઝનેસ કોને કહેવાય કે જ્યાં હજારો કમાવા છે તો લાખો લગાવવા પડશે, લાખો કમાવા છે તો કરોડો લગાવવા પડશે. પણ આપણા બિઝનેસની અંદર એવું કશું છે નહીં. આપણા બિઝનેસની અંદર એવું કહેવામાં આવે છે કશું લગાવવાની જરૂર નથી અને કરોડો કમાવો. તો મેં કીધું સર આ મગજમાં વાત સેટ નથી થતી. અને બીજું વસ્તુ સર આ ધંધો લીગલ છે કે નહીં એ મને ખબર નહીં પડતી. અમે એરપોર્ટ પર બેઠા હતા, ઇન્ટરનેટ ફ્રી હતું. એમને મને એક વેબસાઇટ ઓપન કરીને ઘણી બધી ડિટેલ બતાવી. હું વેબસાઇટ તમને લોકોને બી કહું છું, તમે બી ખોલજો. કદાચ તમે તમારા ટીમની અંદર બી કદાચ આને પ્રમોટ કરી શકો. વેબસાઇટ હતી www.consumerhelpline.government.in. ભારત સરકારની કન્ઝ્યુમર હેલ્પલાઇનની વેબસાઇટ છે, જેની અંદર ઇન્ડિયામાં કામ કરી રહેલી તમામ અંડરટેકિંગ ભરેલી કંપનીઓ યાની કે લીગલ કંપનીઓનું લિસ્ટ છે. જે લિસ્ટ હાલની તારીખમાં 458 કંપની. અને 458 કંપનીઓની અંદર સૌથી પહેલી કોઈ કંપની રજીસ્ટર થયેલી હતી તો એ માય લાઇફસ્ટાઇલ હતી. અને આવી ઘણી બધી મને ઇન્ફોર્મેશન ત્યાં આગળ મળી. અને ઇન્ફોર્મેશન જાણ્યા બાદ મને એક વસ્તુ તો પાકી થઈ ગઈ હતી કે આ પ્લેટફોર્મ સારું છે જ્યાં આગળ મારા મધર કામ કરી રહ્યા છે. મારે કરવું કે નહીં કરવું એનું ડિસિઝન મેં નહોતું લીધું, પણ મારા મધર જે જગ્યાએ કામ કરી રહ્યા છે જગ્યા સારી છે. ધેન આફ્ટર
હું ધંધામાં ના આવ્યો, પણ ધંધામાં આવવાનું મોટું કારણ બન્યું આ ધંધામાંથી આવતી વીકલી ઇન્કમ. અહીંયા દર અઠવાડિયે ઇન્કમ આવવાના ચાલુ થયા. શરૂઆતમાં 500 રૂપિયા, 700 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, આમ કરતા કરતા એક અઠવાડિયું એવું આવ્યું કે જ્યાં અઠવાડિયાની ઇન્કમ આવી 53,000 રૂપિયા, 53,000 રૂપીસ. અને આપણી માણસની જાત લાલચુ છે, રાઈટ? એટલે મેં ધીરે રહીને મમ્મીને પૂછ્યું, મેં મમ્મી આ કઈ રીતે પોસિબલ છે? મમ્મી બી 2 વર્ષથી કામ કરતા હતા અને સમજી ગયા હતા કે આપણી આઈટમ આપણાથી નહીં જ સમજે. એટલે મમ્મીએ મને કીધું, બેટા એક કામ કર, ગાંધીનગરમાં એક ટ્રેનિંગ છે, પ્રોગ્રામ છે, તું જા, તને ઠીક લાગે તો કરજે, બાકી હું કરું છું. એ ટ્રેનિંગ પ્રોગ્રામ ભરવા માટે હું અને મારા સિનિયર એવન સર અમે લોકો ગયા. અને હું તમને કેટલો નેગેટિવ હતો આ ધંધા વિશે તમને કહું. એવન સર મને પાછળ સીટ પર બેઠા બેઠા સમજાવતા હતા કે આ 10 કારણ છે જેના લીધે તારા ધંધો કરવો જોઈએ. અને હું એટલો નેગેટિવ હતો કે કદાચ હું સરને કન્વિન્સ કરતો હતો કે સર હું તમને 10 ની જગ્યાએ 11 કારણ આપું, હું તો ના કરું, તમે પણ છોડ દો. લાઈક કે મને આ બિઝનેસ મગજમાં સેટ નતો. અને ત્યારબાદ મેં આજથી 68 મહિના પહેલા ગાંધીનગરની અંદર આપણા મહાગુરુ એવા હરી શેટીગર સર અને CN પટેલ સરની 2 દિવસની LDP પ્રોગ્રામ અટેન્ડ કર્યો. અને આ LDP પ્રોગ્રામ પત્તા એક વસ્તુનું ડિસિઝન મેં લઈ લીધું કે અગર હું મારું કરિયર બનાવું છું, અગર મારે મારા જીવનને કંઈક આગળ સેટ કરવું છે, તો એ પ્લેટફોર્મ હશે માય લાઈફસ્ટાઈલ. અને ત્યારથી 68 મહિના થઈ ગયા છે. 68 મહિનાથી બીજું કશું નથી કરતો, ફૂલ ટાઈમ માય લાઈફસ્ટાઈલ કરું છું. હું ને મારા મધર બે ભેગા થઈને આ બિઝનેસને રન કરી રહ્યા છે. જાજુ મોટું અચીવમેન્ટ નથી કર્યું. મારા મધર પોતાનો આઈડી NTC પ્લસ એમરલ છે, મારું આઈડી RTC છે, અમારું ત્રીજું આઈડી STC છે. ને બિઝનેસમાં કામ કરી રહ્યા છે, કમાઈ રહ્યા છે, ફલી ફૂલી રહ્યા છે, અપલાઈનનો સપોર્ટ છે. ધંધામાં લેવલો બન્યા, એમ પૈસા આયા, ગાડી આવી, ઘોડા આયા, બંગલા આયા, બધું. આ મારો પરિચય થઈ ગયો. ઓકે. અને મારા પરિચય કરતા મોટી વસ્તુ એ છે કે મારા ટીમની મારી ગાડી આવી એ મોટી વસ્તુ નથી. મારા ટીમની અંદર બીજી 20-22 ગાડીઓ આવી, એ ઇમ્પોર્ટન્ટ છે. મારા ટીમની અંદર ઘણા બધા લોકો અચીવર બન્યા, એ ઇમ્પોર્ટન્ટ છે. અને આજે જે પણ કઈ છે મારા ટીમના કારણે અમે લોકો છે. તો આ બિઝનેસની અંદર અમારી જર્ની આ 68 મહિનાની જે પણ રહી, આ 68 મહિના ઘણા બધા પોઝિટિવ પોઈન્ટ પણ દેખ્યા, ઘણા બધા નેગેટિવ પોઈન્ટ પણ દેખ્યા. પણ આજે જે ઝુંબેશ આપણે ઉઠાવી છે આ પ્રોડક્ટ ટ્રેનિંગની, સર આપણે લોકો કયા બિઝનેસની અંદર છે? ચલો ટાઈપ કરીને જવાબ આપો. આપણા બિઝનેસનું નામ શું છે? ફટાફટ, આપણા બિઝનેસનું નામ શું છે? આપણે કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે? કેટલા લોકોને ખ્યાલ છે? જે લોકોને ખબર હોય એ લોકો ટાઈપ કરીને જવાબ આપો. આપણે લોકો કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે? ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. ઓકે, ચલો રાઈટ. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. અચ્છા, હું સમજી ગયો. ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. હા, આપણે માય લાઈફસ્ટાઈલમાં કામ, માય લાઈફસ્ટાઈલ આપણી ઇન્ડસ્ટ્રી નથી, માય લાઈફસ્ટાઈલ આપણી કંપની છે, આપણી ઇન્ડસ્ટ્રી છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. ઓકે, ચલો એક એડિશનલ વસ્તુ કહી દઉં. આપણી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી કન્ઝ્યુમર અફેરની અંદર આવે છે, જે કન્ઝ્યુમર મિનિસ્ટ્રી છે આજની તારીખમાં, એની અંડરમાં આવે છે. આ ડાયરેક્ટ સેલિંગ બિઝનેસનો મતલબ સમજવો તો એના શબ્દમાં જ છે. ડાયરેક્ટ એટલે કે સીધે સીધું, સેલિંગ એટલે કે વેચાણ, સીધે સીધું વેચાણ કરવું કંપનીથી કસ્ટમર સુધી. પણ વેચાણ કરવું શેનું વેચાણ કરવું? પ્રોડક્ટનું વેચાણ કરવું, કંપનીના પ્રોડક્ટ્સનું વેચાણ કરવું. આ બિઝનેસની અંદર પ્રોડક્ટનું ઇમ્પોર્ટન્સ ઘણા બધા લીડરો આજની તારીખમાં ભૂલી ચૂક્યા છે. એ લોકો આજની તારીખમાં અલગ અલગ પ્રકારના ટ્રાય કરી રહ્યા છે બિઝનેસને ડેવલપ કરવા માટે. કોઈ અલગ અલગ ટાઈપની ટ્રેનિંગો કરી રહ્યા છે, અલગ અલગ ટાઈપની મિટિંગો કરી રહ્યા છે. પણ જે પાયો છે આ બિઝનેસનો, કોર છે, એ પ્રોડક્ટ્સ છે. અગર પ્રોડક્ટમાં દમ ના હોત તો તમને ને મને શું લાગે છે, આપણે ગમે તેટલી સારી ટ્રેનિંગ લેતા હોત, શું આપણો બિઝનેસ ગ્રોથ થતો? નહીં થતો. આપણી પ્રોડક્ટમાં દમ છે તો આપણો બિઝનેસ આપણે ગ્રોથ કરી શકીએ છીએ. તો આ પ્રોડક્ટનું ઇમ્પોર્ટન્સ સમજવું જરૂરી છે સર. અને આપણી કંપની એક એવી કંપની છે જ્યાં ખાલી ને ખાલી જોઈનિંગનો પૈસો નથી મળતો, ટર્નઓવરનો પૈસો મળે છે. તો જેટલું વધારે ટર્નઓવર આપણે કરીએ છીએ એટલું એના પર કમિશન મળે છે. અને મારી પાસે તો સર મેં કેટલા બધા મારા ટીમની અંદર ફર્મા બતાવું છું કે તમે એક વ્યક્તિને ના જોડશો, એક વ્યક્તિને જોડવાની જરૂર નથી, તો પણ હું તમને એક સિમ્પલ કામ સોંપું, એ ખાલી એક કામ કરો છો તો 6 મહિનાની અંદર તમારી આવક 50,000 રૂપિયા ક્રોસ થાય છે એવરી મંથ. એક વ્યક્તિને જોડવાની જરૂર નથી. ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ ધીરે ધીરે ઇવોલ્વ થઈ રહ્યો છે, બદલાઈ રહ્યો છે. અને આ બદલાતા ધંધાની સાથે સાથે આપણે લોકોએ બદલાવવું જરૂરી છે. 20 વર્ષ 30 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી ઇન્ડિયામાં ચાલી રહી છે, પણ 30 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા જે લોજિકથી આ ધંધો કરવામાં આવતો તો એ લોજિક બદલવાની જરૂર છે. આજની તારીખમાં એજ્યુકેટેડ લોકો આવી રહ્યા છે. આજની તારીખમાં હાઈલી ક્વોલિફાઈડ લોકો આ બિઝનેસની અંદર આવી રહ્યા છે. અને એ લોકોને ટકાવવા માટે આપણે લોકો, તમે બી જાણો છો ને હું બી જાણું છું, લોકોને જોડાવું નહીં ગમતું, રાઈટ ને?
નહીં ગમતું ને કોઈને જોડાવું? તમે કોઈને બી પાસે જાઓ છો ને કહો છો મારી જોડે જોડાઈ જા, એને ગમે છે? નહીં ગમતું તો શું કામ કોને જોડવા? હા, જોડવા તો પડશે જ. એવું ના સમજશો કે જોડવાનું ના પાડું છું, ટીમ નહીં બનાવ. ટીમ તો બનાવવાની જ છે, પણ એનો 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 વે અલગ હોય છે. પ્રોડક્ટ એનું માધ્યમ બની શકે છે, રાઈટ? તો મારી સ્ટોરીની મેં વાતચીત કરી. હવે થોડી ઘણી આપણે આવી જઈએ પ્રોડક્ટ પર. હું ફરીથી સ્ક્રીન શેર કરું છું. હું સ્ક્રીન શેર કરું એટલે હિત સર મને તમે કહેજો કે સ્ક્રીન શેર થઈ ગઈ કે નહીં. ઓકે, ચાલો. હિત સર સ્ક્રીન શેર થઈ ગઈ છે? સ્ક્રીન શેર થઈ ગઈ છે, બટ થોડી કટ થાય છે ઉપરથી. ઓકે, 1 મિનિટ. ઓકે, ચાલો. હવે હિત સર કમ્પ્લીટ છે? હવે વચ્ચેથી કટ થાય છે. ના ના, જતું રહેશે. ઓલ ઓકે, ઓકે. ચાલો. તો હેલો એન્ડ વેલકમ ઓલ ડિસ્ટ્રીબ્યુટર્સ એન્ડ લીડર્સ. સૌથી પહેલા તો આપણા લોકોની આ ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ છે. એલિમેન્ટ્સ વેલનેસની ટ્રેનિંગ આપણા નિકુંજ સરે કમ્પ્લીટ કરી, અને આજે ઓન એન્ડ ઓનનું સેશન હું લેવાનો છું. આગળ એગ્રીકલ્ચરનું સેશન આવશે જે આપણા બીજા સર લેવાના છે. અને આ બધી જ ટ્રેનિંગો તમને મળી રહી છે શૈલેષ પટેલ સરના યુનિટના લીડરો માધ્યમ. ઓકે, તો આપણે બધા જ લોકો શૈલેષ પટેલ સરના યુનિટમાં કામ કરી રહ્યા છે, અને આ યુનિટ વાઇઝ આપણે લોકોએ ઝુંબેશ ઉઠાવી છે કે લોકોને ટ્રેનિંગ મળે પ્રોડક્ટ. ચલો આગળ વધીએ. આજે આપણે શું શીખવાના છે? પ્રોડક્ટ નોલેજ શીખવાના છે, અને સાથે સાથે દરેક પ્રોડક્ટના ઇમ્પોર્ટન્ટ 8 કી પોઈન્ટ સમજવાના છે. ઓકે, દરેક પ્રોડક્ટને ટોપ ટુ બોટમ યાદ રાખવાની જરૂર નથી, અને અમુક અમુક પોઈન્ટ યાદ રાખીએ છીએ તો એ આપણા માટે ઇનફ છે. પણ આપણે સમજશું ટોટલી વસ્તુ. 8 કી પોઈન્ટ દરેક પ્રોડક્ટના સમજશું. આ ટ્રેનિંગ 4-5 દિવસની થશે, ને 4-5 દિવસની ટ્રેનિંગ પત્તા આપણું શુક્રવારનું ક્લોઝિંગ આવી જશે. મારું તમને લોકોને અમુક અમુક પ્રોમિસ, અગર આ 5 દિવસ તમે અટેન્ડ કરી લીધા અને તમે તમારી ટીમને અટેન્ડ કરાવી દીધા, તો મારા તરફથી તમને પહેલું પ્રોમિસ કે ઓન એન્ડ ઓન બ્રાન્ડ વિશેની તમામ જાણકારી હું તમને આપીશ. મારું બીજું પ્રોમિસ તમને લોકોને કે આ વીકનું તમારું સેલિંગ હું વધારીને બતાવીશ. અને મારું ત્રીજું પ્રોમિસ તમને લોકોને કે સેલિંગની માનસિકતા હું તમારામાં ડેવલપ કરીને બતાવીશ. આ 3 વસ્તુ કરવાની પ્રોમિસ હું તમને આપું છું, પણ તમારે લોકોએ પણ મને અમુક પ્રોમિસ આપવા પડશે. લાઈક કેવા પ્રોમિસ? પહેલો પ્રોમિસ, ટ્રેનિંગ જ્યારે પણ આજે પણ ટ્રેનિંગ પતશે, ટ્રેનિંગ કમ્પ્લીટ થયા બાદ ફિલ્ડમાં નીકળવું પડશે. પ્રોમિસ નંબર બીજું, ફિલ્ડમાં ઓછામાં ઓછી 5 મીટિંગ ડેલીની કરવી પડશે. અને પ્રોમિસ નંબર ત્રીજું, તમારે તમારા એક્ટિવ અપલાઈનને રિપોર્ટિંગ આપવું પડશે. બોલો, આ આપવા તૈયાર છો? કેટલા લોકો આ પ્રોમિસ આપવા તૈયાર છે? ફટાફટ નીચે ટાઈપમાં યસ સર કરીને યા ઓકે સર કરીને જવાબ આપો, એટલે આપણે કન્ટિન્યુ કરીએ. ચલો, કેટલા લોકો રેડી છો ટ્રેનિંગ પત્યા બાદ ફટાફટ ફિલ્ડમાં જવા માટે, ફિલ્ડમાં ઓછામાં ઓછી 5 મીટિંગ કરવા માટે, અને ડેલીનું રિપોર્ટિંગ પોતાના અપલાઈનને આપવા માટે? આર યુ રેડી? આર યુ રેડી? બધા લોકોનો જવાબ નથી આવતો. ચલો યાર, ખ્યાલ છે મને ઉઠવામાં તકલીફ થાય છે, ઉઠી તો ગયા છે ને? ચલો ફટાફટ. મારા બીજા મોબાઈલની અંદર હું તમારા મેસેજીસ જોઈ શકું છું. ઓકે, ચલો શરૂઆત કરીએ. ઓન એન્ડ ઓન પ્રોડક્ટની અંદર ધ્યાન આપવાનું કેમ જરૂરી છે? મેસેજ નંબર પહેલો, એલિમેન્ટ્સ વેલનેસની અંદર ઘણી બધી પ્રોડક્ટો હતી. ઓન એન્ડ ઓનની અંદર ટોટલ આટલી જ પ્રોડક્ટો છે. પહેલું છે કવચ પ્રાસ, બીજું છે 95, ત્રીજું છે ન્યુટ્રી લાઈફ, ધેન સ્પિરુલિના, ધેન ડાયબા લાઈફ, ધેન રોલ ઓન અને મોરો લાઈફ. ધેટ્સ ઓલ. ઓન એન્ડ ઓનની અંદર પ્રોડક્ટ લિમિટેડ છે, પણ મજાની વાત એ છે કે ઓન એન્ડ ઓનની દરેક પ્રોડક્ટ તમને વધારે પૈસા કમાઈને આપી શકે છે. પછી રિટેલ કમિશન હોય યા તો પછી બીવીમાં કન્વર્ટ કરવું હોય. વાય? કારણ કે એલિમેન્ટ્સ વેલનેસ એક્ઝામ્પલ તરીકે કફનીલ વેચીએ છીએ, કેટલાની જશે? 130 ની. પણ એની સાથે ઓન એન્ડ ઓનની કોઈ પ્રોડક્ટ કમ્બાઈન કરીએ છીએ, કવચ પ્રાસ, તો એ જશે 1295 નો. તો ઓન એન્ડ ઓનનું ટર્ન ઓવર મોટું થઈ શકે છે, રાઈટ? ઓન એન્ડ ઓન પર ધ્યાન આપવાની જરૂર કેમ છે? કારણ કે ઓન એન્ડ ઓનની પ્રોડક્ટ આ બધી જ સપ્લિમેન્ટ્સ પ્રોડક્ટ છે. એકને છોડીને, ડાયબા લાઈફને છોડીને બીજી બધી જ પ્રોડક્ટ સપ્લિમેન્ટ્સ પ્રોડક્ટ છે, જેને તમે એલિમેન્ટ્સની પ્રોડક્ટ સાથે કમ્બાઈન કરીને ટર્નઓવરને મોટું કરી શકો છો. તો આપણે બધા જ લોકો ટર્નઓવરને મોટું કરવા માંગીએ છીએ, રાઈટ ને? તો એના માટે આપણે લોકો ઓન એન્ડ ઓનની દરેક પ્રોડક્ટને સમજવી પડશે, અને ઓન એન્ડ ઓનની દરેક પ્રોડક્ટને આપણે સમજવાની શરૂઆત કરશું. તો આજે આપણે સમજવાના છે ઓન એન્ડ ઓન. આપણી કંપનીની 6 બ્રાન્ડ છે, એમાંથી સેકન્ડ બ્રાન્ડ ઓન એન્ડ ઓન. ચલો, કઈ કઈ પ્રોડક્ટ આપણે સમજશું? પહેલી પ્રોડક્ટ સમજશું જેનું નામ છે કવચ પ્રાસ, સેકન્ડ પ્રોડક્ટ સ્પિરુલિના ગોલ્ડ કેપ્સ્યુલ, થર્ડ ડાયબા લાઈફ, ફોર્થ 95, ફાઈવ ન્યુટ્રી લાઈફ, અને સિક્સ્થ મોરો લાઈફ. આઈ થિંક મારા ખ્યાલથી આજનો જે ટાઈમ થઈ ગયો છે એ પ્રમાણે આજે આપણે
પહેલી 2 પ્રોડક્ટને કમ્પ્લીટ કરી શકશું. આવનારી બીજી પ્રોડક્ટને આપણે આગળ કન્ટિન્યુ કરશું. ચલો શરૂઆત કરીએ ઓન એન્ડ ઓનની સૌથી પહેલી પ્રોડક્ટ, જેનું નામ છે કવચપ્રાસ. આઈ હોપ, હું એવી આશા રાખું છું કે તમે લોકો આ વસ્તુને જે પોઈન્ટ તમને યાદ રહે એ વસ્તુને લખજો, નોટ ડાઉન કરજો, અને જેવી પ્રોડક્ટ પતશે એટલે હું તમને એક લિસ્ટ આપી દઈશ કે તમારે આ પ્રોડક્ટ કોની પાસે લઈને જવાની. ઓકે, અને કાલે આવીને તમારે મને પાછો રિવ્યુ આપવાનો કે સર તમે જે કીધું હતું એ કેટેગરી પાસે અમે ગયા તો અમને રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું. ચલો શરૂઆત કરીએ. ઓન એન્ડ ઓન કવચપ્રાસ. સૌથી પહેલા તો આ પ્રોડક્ટ કોણ લઈ શકે છે? 6 વર્ષથી માંડીને કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે, સ્ત્રી અથવા તો પુરુષ કોઈ પણ લઈ શકે છે. સમજો, આપણી કોઈ પણ પ્રોડક્ટ આપણે સમજીએ છીએ એટલે કારણ કે આપણે એને વેચવી છે, ટર્નઓવર કરવો છે, આપણે બિઝનેસ કરવા બેઠા છે. તો આ સ્લાઇડ પરથી તમને શું સમજ પડે છે કે 6 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ છે એ આપણા કવચપ્રાસ માટેનો ટાર્ગેટ કસ્ટમર છે. ઓકે, ચલો સમજીએ એનાથી આગળ. આ કવચપ્રાસ કઈ તકલીફમાં લઈ શકાય છે? પહેલું, તકલીફ હોય તો પણ લઈ શકાય છે ને તકલીફ ના હોય તો પણ લઈ શકાય છે. આ એક ઓલ ટાઈપ, દરેક લોકો આને લઈ શકે છે. આમાં એવું કોઈ કન્ડિશન નથી. હા, પણ તમારે અગર સ્પેશિયલાઇઝ કોઈ બીમારીમાં આને આપવી છે, કોઈ તકલીફમાં આપવી છે, તો કઈ તકલીફમાં આપી શકીએ છીએ? પહેલું, એવા વ્યક્તિ જે વારંવાર બીમાર પડી જાય છે, ઋતુ બદલાય છે, સિઝન બદલાય છે, અને સિઝન બદલાવાના કારણે ઘણા બધા છોકરાઓ એવા હોય છે કે સિઝન બદલાય છે તો એ લોકો બીમાર પડી જાય છે. તો એવા લોકોને આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ. બીજું, જે લોકો નબળાઈ ધરાવે છે, મતલબ થોડા કાચા પોચા છે, એવા લોકો, જે લોકોની અંદર અશક્તિ વધારે છે, જે લોકોને થાક વધારે લાગી જાય છે, અને જે લોકોનો શરદીનો કોઠો છે, કફનો ખોટો છે, શરદી ખાંસી હંમેશા રહેતી હોય છે, આવા લોકોનું ટાર્ગેટ, આપણું પહેલું ટાર્ગેટ માર્કેટ છે. આવી તકલીફોમાં આપણે કવચપ્રાસ આપી શકીએ છીએ. આના બેનિફિટ શું છે? આના ફાયદા શું છે? સૌથી પહેલા તો આની અંદર ઘણી બધી જડીબુટીઓ છે. કેવી? આમળા, બાલા, અશ્વગંધા, શતાવરી, બલવા, નાગકેસર, આવી ઘણી બધી જડીબુટીઓ છે. અને આ જડીબુટીઓના કારણે આ પ્રોડક્ટ ઘણી બધી જગ્યાએ બેનિફિટ આપે છે. જેવો પહેલો બેનિફિટ, શારીરિક અને માનસિક શક્તિ વધારો કરે છે, પાચન શક્તિ સુધારો કરે છે. જે લોકોને ખાધા પછી પાચન બરાબર ના થતું, એની અંદર આ વસ્તુ બેનિફિટ કરી શકે છે. બાળકો માટે ખાસ પ્રોડક્ટ છે, ઉત્તમમાં ઉત્તમ પ્રોડક્ટ છે. કાર્યક્ષમતામાં વધારો કરે છે. જે લોકોનો 24 કલાક હેક્ટિક છે, એક્ઝામ્પલ તરીકે આપણે નેટવર્ક કરો જ, આપણે બધા જ લોકો સવારથી લઈને સાંજ સુધી કેટલા વાગે જમશું, શું કરશું, આપણું ફિક્સ હોતું નથી. વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ છે આપણા માટે. શરીરના દરેક કોષોને તાજગી પૂરી પાડે છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અને આનું મેઇન ઉદાહરણ તો આપણે લોકોએ કોવિડમાં લીધું હતું. કોવિડની અંદર કવચપ્રાસની કેટલી અછત હતી આપણે બધા જ લોકો જાણીએ છીએ. અને કોવિડની અંદર આ પ્રોડક્ટે કેટલા જબરદસ્ત રિઝલ્ટ આપ્યા છે એ પણ જાણીએ છીએ. શરીરમાંથી વધારાનો કચરો દૂર કરવાનું કામ કરે છે, જવાની ટકાઈ રાખવાનું કામ કરે છે, હૃદય અને ચેતાતંત્રની કામગીરીમાં સુધારો કરે છે, અને પ્રજનન શક્તિમાં વધારો કરે છે. એનાથી આગળ બીજા બેનિફિટની વાતચીત કરું તો બોડીની ઇમ્યુનિટી વધારવાનું કામકાજ કરે છે. શરીરના બધા જ અંગો ઉપર કામ કરે છે. આ કોઈ સ્પેશિયલાઇઝ એક અંગ માટેની પ્રોડક્ટ નથી. શરીરના તમામ ઓર્ગન્સ પર આ કામ કરશે અને એના કાર્યને સુધારશે. ફેફસાને લગતા પ્રોબ્લેમ સામે લડશે, ઇન્ફેક્શન સામે પણ રક્ષણ આપશે. ફેફસાને લગતા યાની કે જે લોકોને શ્વાસોશ્વાસની તકલીફ હોય, અને મોસ્ટ ઓફલી જે લોકો દમ અસ્થમા વાળા, આપણે આયુશ્વાસ તો આયુશ્વાસ તો છે જ, પણ એની સાથે સાથે કવચપ્રાસ પણ આપણે એડ કરી શકીએ છીએ. કે મેં તમને શું કીધું? ઓન એન્ડ ઓનની તમામ પ્રોડક્ટ એક સપ્લિમેન્ટ્સ પ્રોડક્ટ છે, જે એલિમેન્ટ્સની પ્રોડક્ટ સાથે આપણે કમ્બાઈન કરીને આપી શકીએ છીએ. તો જ્યાં આગળ આયુશ્વાસ આપીએ છીએ ત્યાં કવચપ્રાસ કમ્બાઈન કરી શકીએ છીએ. નેક્સ્ટ, તાવ આવે છે, મતલબ કે ફીવર અને માથાના દુખાવામાં પણ આપણે આને આપી શકીએ છીએ. અને બોડીની મજબૂતાઈ અને સ્ટેમિના જાળવવામાં પણ આપણને મદદ કરે છે. આના યુએસપી પોઈન્ટ શું છે? કેમ કે બાર માર્કેટમાં ઘણા બધા ચ્યવનપ્રાશ મળી રહ્યા છે. આના યુએસપી પોઈન્ટ શું છે? મતલબ કે આપણી પ્રોડક્ટ એ બહારના ચ્યવનપ્રાશ કરતા કવચપ્રાશ કઈ રીતે બેટર છે? ચલો સમજીએ. પોઈન્ટ નંબર પહેલો, કે આની અંદર 28 જડીબુટીઓ છે. હલો, બાર ગમે તે કવચપ્રાશ લઈ લેશો કોઈ પણ કંપનીનું, પણ એની અંદર આટલા કન્ટેન્ટ છે જ નહીં. આપણે હાઈએસ્ટ કન્ટેન્ટ ધરાવીએ છીએ. બીજું, આ એક ફૂલ્લી લોડેડ પ્રોડક્ટ છે. જેટલા પણ બાર માર્કેટના કવચપ્રાશ મળે છે, આ એનું હાયર વર્ઝન છે, આ એનું ફૂલ્લી લોડેડ વર્ઝન છે. અને ત્રીજું, આપણા ગુજરાતીઓમાં ઘણા બધા પેલા પાક બનતા હોય છે. કોઈ પણ પાક તમે ખાઓ કે ના ખાઓ સર, અગર કવચપ્રાશ ખાઓ છો તો તમામ પાકનો બેનિફિટ આપણને આમાંથી મળી જાય છે. આનો યુએસપી પોઈન્ટ છે. કેમ? કારણ કે આની અંદર 28 જડીબુટીઓ છે. બીજું,
આની અંદર લીલા આમળા પણ છે, કાળા તલ, સારી ક્વોલિટીનું કેસર, અને બીજું આ એક ઓલ સીઝન ફોર્મ્યુલા છે. આ પણ એક યુએસપી છે સર આનો. ઓલ સીઝન ફોર્મ્યુલા મતલબ બહારના જે કવચપ્રાશ હોય છે એ સિલેક્ટેડ સિઝન્સ માટે હોય છે, જ્યારે આપણું કવચપ્રાશ એ 12 માસ આપણે લોકો લઈ શકીએ છીએ. અને આ ખાસ ધ્યાન રાખવાનું છે, નોટ ડાઉન કરો તમે લોકો લખતા હોય તો, કવચપ્રાશ જે પ્રોસેસથી બનાવવામાં આવેલું છે, પ્રોસેસનું નામ છે પ્રક્ષેપ દ્રવ્ય. પ્રક્ષેપ દ્રવ્યના પ્રોસેસથી બનાવવામાં આવેલું છે આપણું આ કવચપ્રાશ. એનાથી આગળની વાતચીત કરીએ, ડોઝ. તો ભાઈ કવચપ્રાશ કઈ રીતે વાપરવાનું છે? બાળકો માટે 1 ચમચી દિવસમાં 2 વખત, અને પુખ્ત વયના લોકો માટે 2 ચમચી દિવસમાં 2 વાર. કવચપ્રાશ લીધા બાદ દૂધ પીશો ઉપર તો સારું રિઝલ્ટ મળશે. નોટ, કવચપ્રાશ લીધા બાદ દૂધ પીવાથી સારું રિઝલ્ટ મળે છે. ઓકે, પેકિંગ કઈ રીતનું આવશે? 1 કિલોનું પેકિંગ આવશે. કઈ રીતે ઉપયોગ કરવાનો છે મેં તમને જણાવ્યું એ પ્રમાણે. સવાર સાંજ જમ્યા પછી બાળક હોય તો 1 ચમચી અને પુખ્ત વયના હોય તો 2 ચમચી. આ એની એમઆરપી છે, આ એની ડીપી છે, ને અગર આપણે એને એમઆરપી પર વેચીએ છીએ તો આપણને આટલું રિટેલ પ્રોફિટ મળે છે. તો આ આપણી થઈ ગઈ પહેલી પ્રોડક્ટ કવચપ્રાશ. આમાં ધ્યાન શું રાખવાનું છે, ટેક કેર શું કરવાનું છે? પહેલું ટેક કેર એ કરવાનું છે કે વધારે ગંભીર બીમારી અથવા સિરિયસ વ્યક્તિને આ નહીં આપ. અને જે લોકોને હાઈ સુગર રહેતું હોય, મતલબ ડાયાબિટીસ હાઈ રહેતું હોય, એ લોકોને આ વસ્તુને અવોઇડ કરવી. કારણ કે આની અંદર એવી જડીબુટી છે જે સુગરની માત્રાને વધારી શકે છે, જેના કારણે હા સુગર ખોટું પેલું સેચ્યુરેટેડ સુગર નથી, જે ચોકલેટની અંદર આવે ને એ સુગર નથી, પણ સુગરની માત્રા વધારી શકે છે, જે ડાયાબિટીસના લોકો માટે સારું નથી. તો આ 2 વસ્તુનું ધ્યાન આપણે રાખવાનું છે. તો આ થઈ ગઈ આપણી પહેલી પ્રોડક્ટ કવચપ્રાશ. ચલો, કવચપ્રાશ પ્રોડક્ટ આપણી પતી એટલે આપણે પહેલા તો એ સમજી લઈએ કે કવચપ્રાશ પ્રોડક્ટનું ટાર્ગેટ માર્કેટ કોણ. પહેલું માર્કેટ 6 વર્ષથી ઉપરના દરેક લોકો ટાર્ગેટ માર્કેટ, રાઈટ. બીજું માર્કેટ જેના પણ ઘરની અંદર છોકરાઓ છે, થોડાક મોટા છોકરાઓ છે, એમને જઈને આપણે આ પ્રોડક્ટ ઓફર કરી શકીએ છીએ. ત્રીજું ટાર્ગેટ માર્કેટ કે જે લોકોને શ્વાસોશ્વાસની તકલીફ પડે છે, અસ્થમાની તકલીફ છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, સિઝન બદલાતા બીમાર થઈ જાય છે, આવા તમામ લોકોને આપણે ટાર્ગેટ કરી શકીએ છીએ. ઓકે, તો ટાર્ગેટ કરવા માટે આપણે બધા જ લોકોએ રેડી રહેવાનું છે. તો આ આપણી થઈ ગઈ પહેલી પ્રોડક્ટ જેનું નામ હતું કવચપ્રાશ, ઓન એન્ડ ઓન કવચપ્રાશ. હવે આપણે લોકો આપણી પ્રોડક્ટ નંબર 2 પર જઈએ, જે બીજી પ્રોડક્ટ આપણે લોકોએ સમજવાની છે. બીજી પ્રોડક્ટનું નામ છે ઓન એન્ડ ઓન ની સ્પિરુલિના ગોલ્ડ અથવા તો સ્પાઇરુલિના ગોલ્ડ. તમે એને જે નામથી તમે એને જે રીતે વાંચો એ. આ સ્પિરુલિના ગોલ્ડ યા સ્પાઇરુલિના ગોલ્ડનો સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે જે WHO છે, યાની કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ એવું કહે છે કે સ્પિરુલિના એ આ પૃથ્વી પરનું ગ્રેટેસ્ટ ફૂડ છે. મતલબ કે સૌથી સારામાં સારું ફૂડ અગર કોઈ છે તો એ સ્પિરુલિના છે. કેમ? એના ઘણા બધા કારણ છે અને આપણે આગળ સમજતા જઈએ. ચલો, સૌથી પહેલા તો સ્પિરુલિનાના બેનિફિટ શું, યાની કે ફાયદા શું? પહેલો ફાયદો કે સ્પિરુલિના બી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં કામ કરે છે. બીજો ફાયદો, આ ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલને વધારે છે. જે લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ હોય છે એ લોકો માટે સ્પિરુલિના વન ઓફ ધ બેસ્ટ પ્રોડક્ટ છે સર. બ્લડ પ્રેશરને રેગ્યુલર કરે છે. બીપીની તકલીફ હોય છે હાઈ લોની, એની અંદર ધી બેસ્ટ પ્રોડક્ટ છે. એનેમિયાની સામે લડે છે. એનેમિયા યાની કે બ્લડ ઓછું થતું હોય, બ્લડ ના બનતું હોય, એને એનેમિયાની તકલીફ કહેવાય. એની અંદર બી આપણે આને કાપી શકીએ છીએ. સંધિવા જેવી તકલીફ છે તો એમાં પણ આ પ્રોડક્ટ આપણને બેનિફિટ આપી શકે છે. બીજા બેનિફિટ શું છે? 1 ટંકના ભોજન બરાબર 1 કેપ્સ્યુલમાંથી આપણને મળી જાય છે, જેની પર આપણે આગળ ચર્ચા કરશું. જવાન બનાવવામાં આપણને મદદ કરે છે. HIV ની તકલીફ હોય તો HIV સામે લડવામાં મદદરૂપ થાય છે. ઓરલ કેન્સર યાની કે મોઢાનું કેન્સર હોય એની સામે રક્ષણ આપે છે. લીવરના થતા પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે. બોડીમાંથી ખરાબ કચરાને બહાર કાઢવાનું પણ કામ કરે છે. યાની કે સ્પિરુલિના આમ દેખવા જાઓ તો આ પ્રોડક્ટ પણ ઓવરઓલ બધા લોકોને આપણે આપી શકીએ છીએ અને આંખોની દ્રષ્ટિ સુધારવાનું પણ કામ કરી શકે છે. યાની કે જે લોકોને નંબર છે એ લોકોને આપણે આ પ્રોડક્ટ
ખાસ સજેસ્ટ કરી શકીએ છીએ. તમે સમજો, ટાર્ગેટ માર્કેટ સમજો. લોકો ક્યારે ખરીદશે? જ્યારે એની નીડની વસ્તુ હશે, જ્યારે એની જરૂરિયાતની વસ્તુ હશે. તો તમારે તમારો ટાર્ગેટ માર્કેટ સમજવું પડશે. અહીંયા લખ્યું છે કે આંખોની દ્રષ્ટિ સુધારે છે. તો જેના ઘરની અંદર નંબરો વાળા ચશ્મા વાળા લોકો છે, તમારું ટાર્ગેટ માર્કેટ છે સ્પિરુલિનાનું. રાઈટ? ચલો આગળ સમજીએ. અહીંયા મસ્ત એક ફોટો મૂકેલો છે, જેની અંદર ઘણું બધું લખ્યું છે, જે આપણને સ્પિરુલિના વિશે ઘણી બધી માહિતી આપશે. ચલો વાંચીએ આને. स्पिरुलिना पृथ्वी पर सबसे शक्तिशाली भोजन का स्रोत है. 1974 विश्व खाद्य सम्मेलन में संयुक्त राष्ट्र ने घोषणा की थी कि यह भविष्य का सर्वोत्तम भोजन है, क्योंकि 1000 किलोग्राम सब्जियों और फलों को मिलाकर ले या 1 किलोग्राम स्पिरुलिना समान मात्रा में पोषण प्राप्त होता है. आ स्पिरुलिना कई कई वस्तुमांथी કેટલા ગણી બેટર છે ને આપણે સમજીએ. प्रोटीन मात्रा में सोयाबीन से 2 गुना अधिक, मतलब કે સ્પિરુલિના ની અંદર સોયાબીન કરતા 2 ગણું વધારે પ્રોટીન છે. પ્રોટીન ની અંદર અંડા કરતા, યાની કે ઈંડા કરતા 6 ગણું વધારે प्रोटीन છે. જે दाल હોય છે, प्रोटीन मात्रा में दालों से 3 गुना अधिक, गाय के दूध से 14 गुना अधिक पोषक क्षमता. स्पिरुलिना में 13 प्रकार के मिनरल्स और 13 प्रकार के विटामिन है. स्पिरुलिना विटामिन B12 का सर्वोत्तम स्रोत माना गया है. स्पिरुलिना आयरन का सर्वोत्तम स्रोत है. पालक से 5 से 8 गुना अधिक. આપણે તમામ લોકો જાણીએ છીએ કે પાલક કેટલી સારી છે આપણા માટે, એનાથી પણ 5 થી 8 ગણા अधिक. અને बीटा कैरोटीन में विटामिन ए यानी कि गाजर की तुलना में 25 गुना अधिक बेनिफिट स्पिरुलिना થઈ શકે છે. અને 1 ગ્રામ સ્પિરુલિનાની વાતચીત કરું તો આટલું જેટલું પણ તમને દેખાય છે, ગાજર, માછલી, સફરજન, વટાણા, કેળા, ટામેટા, સ્ટ્રોબેરી, ચિકન, કોબીજ, બ્રેડ, ઈંડા, दूध, બટાકા, દ્રાક્ષ, લીંબુ, કેપ્સિકમ ને કોળું. સૌથી પહેલા તો આટલું આપણે ખાઈ જ નથી શકવાના, પણ આ બધું જ ખાધા બાદ જેટલું આપણાને બોડીને મળે છે, એટલું માત્ર ને માત્ર 1 ગ્રામ સ્પિરુલિનામાંથી આપણાને મળે છે. તમે સમજી શકો છો કે કેટલી ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ છે આપણી સ્પિરુલિના. અચ્છા, સ્પિરુલિનાની વાતચીત કરીએ તો તમારે એ સમજવું પડશે કે માર્કેટની જેટલી પણ કંપનીઓ પ્રોડક્ટ બેઝ કામ કરે છે, આ તમામ કંપનીઓ પાસે સ્પિરુલિના છે. હેલો, માર્કેટની જેટલી પણ કંપનીઓ કામ કરે છે, આ તમામ લોકો પાસે સ્પિરુલિના છે, પણ આપણી સ્પિરુલિના એમના કરતા અલગ કઈ રીતે છે? એનું પહેલું ઉદાહરણ છે એના નામમાં. આપણી સ્પિરુલિનાનું નામ છે સ્પિરુલિના ગોલ્ડ. અને સૌથી પહેલું યુએસપી આપણી પ્રોડક્ટનું છે આ 100% વેજ કેપ્સ્યુલ છે. તમે કહેશો આપણી વેજ કેપ્સ્યુલ છે તો બીજા લોકોની શું હોય? માર્કેટમાં મોટા ભાગના લોકો જે પ્રોડક્ટ વેચી રહ્યા છે સ્પિરુલિના, એક જીલેટિન કેપ્સ્યુલ છે. જીલેટિન કેપ્સ્યુલ ને વેજ કેપ્સ્યુલમાં તફાવત શેનો છે? તફાવત છે ક્વોલિટીનો, તફાવત છે કિંમતનો. જીલેટિન કેપ્સ્યુલ કરતા વેજ કેપ્સ્યુલ 4 ગણી મોંઘી હોય છે. હેલો, અને જીલેટિન કેપ્સ્યુલ 4 ગણી સસ્તી હોય છે. યાની કે કદાચ પેલી 400 માં મળતી હોય તો જીલેટિન કેપ્સ્યુલ 100 રૂપિયામાં મળી જાય છે. એના જ માટે આપણી સ્પિરુલિના બહાર માર્કેટ કરતા થોડી અપર ક્લાસમાં હશે. અને આપણી સ્પિરુલિનાની અંદર બીજો યુએસપી પોઈન્ટ હું તમને જણાવું તો બીજો યુએસપી પોઈન્ટ એ છે કે આ ગ્રેનાઉલ ફોર્મ્યુલા છે. મતલબ કે સ્પિરુલિના તમે જો એની કેપ્સ્યુલ લીધી હોય તો દાણાદાર રૂપમાં છે. બહાર માર્કેટમાં ઘણા બધા લોકો આને પાવડર ફોર્મમાં બી આપે છે. પાવડર ફોર્મ કરતા ગ્રેનાઉલ ફોર્મ સારો છે, રિઝલ્ટ બેટર આપે છે. આપણો બીજો યુએસપી પોઈન્ટ. ત્રીજો યુએસપી પોઈન્ટ, આપણો સ્પિરુલિના ગોલ્ડની અંદર ખાલી સ્પિરુલિના નથી, એની સિવાય પણ 2 વસ્તુ એક્સ્ટ્રા નાખેલી છે જે તમારે લખવી પડશે. તમે લોકો લખો. પહેલી વસ્તુ જે એક્સ્ટ્રા છે જેનું નામ છે DHA. અને બીજી વસ્તુ જે એક્સ્ટ્રા છે એનું નામ છે સિટ્રસ બાયોફ્લેવોનોઇડ્સ. અચ્છા, શું છે? નામ યાદ ના રહે, ખાલી સિટ્રોસ યાદ રાખી લેશો તો પણ એક વખત માટે ચાલી જશે. તો 2 એક્સ્ટ્રા વસ્તુ શું છે? DHA અને સિટ્રોસ બાયોફ્લેવોનોઇડ્સ. ચલો સમજીએ આ બંને વસ્તુ શું કામ કરે છે, જે એક્સ્ટ્રા વસ્તુ નાખેલી છે. આ DHA ની વાતચીત કરું તો DHA તમારા મગજને, આંખોને અને હૃદયને હેલ્ધી રાખવામાં મોટો ભાગ ભજવે છે. હેલો, DHA એ બ્રેન, આઈ અને હાર્ટ માટે
બહુ હેલ્ધી છે. અને એવી જ રીતે જે સિટ્રોસ બાયોફ્લેવોનોઇડ ની વાતચીત કરી, આ સિટ્રોસ બાયોફ્લેવોનોઇડ એક એન્ટીઓક્સિડન્ટ છે આપણા 95 ની જેમ, એક એન્ટી એલર્જીક છે, યાની કે એલર્જી હોય ત્યાં પણ આપણે કામ કરી શકીએ છીએ. બ્લડ પ્રેશરના જે બીપી ના મરીજો હોય છે, બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવાનું કામ પણ આ સિટ્રોસ બાયોફ્લેવોનોઇડ્સ કરતા હોય છે. એન્ટી કેન્સર છે, યાની કે કેન્સરની સામે પણ તમને હેલ્પફુલ થઈ શકે છે. ડાયરિયાની સામે પણ હેલ્પફુલ થઈ શકે છે. અને ડાયાબિટીસના પેશન્ટો માટે પણ આ ધી બેસ્ટ પ્રોડક્ટ, મતલબ કે બેસ્ટ કન્ટેન્ટ છે સિટ્રોઇસ, જે આપણા સ્પિરુલિનાની અંદર નાખેલું છે. આના ડોઝિસ કઈ રીતે છે સર? આ સૌથી પહેલા તો વેજીન્સ અને વેજીટેરિયન માણસોને આપી શકાય છે. વેજીન્સ યાની કે વિગન લોકો, વિગન યાની કે દૂધનું બનેલું કશું ના ખાતા હોય એવા લોકો, અને વેજીટેરિયન લોકોને પણ આ વસ્તુ આપી શકીએ છે. સ્પિરુલિના લેવાની પદ્ધતિ શું છે ભાઈ? સવારે 1 કેપ્સ્યુલ અને સાંજે 1 કેપ્સ્યુલ જમ્યા પછી. કોણે આપી શકીએ છે? સમજો તમારું ટાર્ગેટ માર્કેટ પણ 5 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિને આપી શકીએ છે. વૃદ્ધ વ્યક્તિઓને પણ આપી શકીએ, યાની કે 5 વર્ષથી ઉપર રહેલા તમામ લોકો આપણું ટાર્ગેટ માર્કેટ છે. ચલો નેક્સ્ટ, પેકિંગ કઈ રીતે આવશે? એક ડબ્બીમાં 60 કેપ્સ્યુલ આવશે. એમઆરપી આટલી છે, ડીપી આટલી છે. એમઆરપી ડીપી નો ગેપથી વેચો છો તો આટલું કમિશન મળવા પાત્ર છે. ધ્યાનમાં રાખવાની જરૂર શું છે કે પ્રેગ્નેન્ટ અને લેક્ટિક મહિલાઓને આપવાનું નહીં. અને શ્વેતા રાય મેડમ એવું કહે છે કે ડિનર પછી ના લેવી, મોર્નિંગમાં લેવી જો સારા રિઝલ્ટ લેવા હોય. લઈ તો આપણે શકીએ જ છે, પણ શ્વેતા રાય મેડમ જે આપણા કંપનીના સાયન્ટિસ્ટ છે, એમના કહેવા મુજબ મોર્નિંગમાં લેવાથી વધારે સારા રિઝલ્ટ મળે છે. ઓકે, અને ધેન આફ્ટર આપણી નેક્સ્ટ પ્રોડક્ટ છે જેનું નામ છે ડાયબા લાઈફ. તો આપણી આ જે પ્રોડક્ટ પતી એનું નામ હતું સ્પિરુલિના ગોલ્ડ. અને હવે આપણે આવી જઈએ આપણી આજની લાસ્ટ પ્રોડક્ટ જેનું નામ છે ડાયબા લાઈફ. તમને આના નામ પરથી જ ખબર છે કે આ શેના માટેની પ્રોડક્ટ છે ભાઈ? આ પ્રોડક્ટ છે ડાયાબિટીસ માટે, ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટેની આ પ્રોડક્ટ છે. ચલો સમજીએ ડાયબા લાઈફ. પહેલા તો કઈ તકલીફમાં લઈ શકાય છે? કઈ તકલીફ? તો કે પહેલી, ટાઈપ 1 ડાયાબિટીસ વાળા લોકોને આપી શકો છો. બીજું, ટાઈપ 2 વાળા ડાયાબિટીસ વાળા લોકોને પણ આપી શકીએ છીએ. ત્રીજું, જેસ્ટેનલ ડાયાબિટીસ વાળા લોકોને પણ આપી શકો છો. આ ડાયાબિટીસનો એક ગ્રુપ છે. ચોથું, ડાયાબિટીસ થવાની શક્યતા હોય કોઈને, યાની કે બોર્ડર લાઈન પર હોય એવા લોકોને પણ આપી શકો છો, અથવા તો એમના વારસામાં થતો આવ્યો છે તો એવા લોકોને બી આપી શકો છો. અને જે લોકો ડાયાબિટીસ રહિત સ્વસ્થ જીવન જીવવું હોય એવા લોકોને આપી શકો છો. યાની કે ઇનડાયરેક્ટલી હું તમને કહું તો ડાયબા લાઈફ તમે કોઈને પણ આપી શકો છો. આપણે આજ દિવસ સુધી મને ખ્યાલ છે, હું પણ તમારા જેમ વિચારતો હતો જ્યાર સુધી આ ટ્રેનિંગો મેં નથી લીધી. મને એવું લાગતું હતું કે ડાયાબિટીસના પેશન્ટો માટે જ છે. ના, પણ જે લોકોને ભવિષ્યમાં ડાયાબિટીસ જોઈતું નથી એ લોકોને પણ આપી શકો છો. યાની કે ઓવરઓલ માર્કેટ તમારું ઓપન છે. ચલો નેક્સ્ટ, કઈ તકલીફમાં લઈ શકાય છે? લક્ષણો કયા દેખાય તો તમે મતલબ ડાયબા લાઈફ લઈ શકો છો? પહેલો લક્ષણ, વજનમાં ઘટાડો થવો, કારણ કે ડાયાબિટીસની અંદર વજનમાં ઘટાડો થઈ જાય છે. વધુ પડતો થાક લાગે, વારંવાર પેશાબ લાગવો, વારંવાર તરસ કે ભૂખ લાગવી, આંખે ઝાંકું દેખાવું, ચામડી સૂકી પડવી, પગમાં ઝંઝણાટી આવી, ઘા ઉપર રૂજ વહેલી ના આવી, અને સેક્સ્યુઅલ લાઈફમાં તકલીફ આવી. આવા લક્ષણો દેખાઈ રહ્યા છે તો સમજવું ડાયાબિટીસના કદાચ લક્ષણો છે, ત્યાં આપણે ડાયબા લાઈફ આપી શકીએ છીએ. નેક્સ્ટ, આના ફાયદા શું છે? પહેલો ફાયદો, ડાયાબિટીસને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. બીજો, ડાયાબિટીસ શરીરમાં માપવાનું એક માપદંડ છે જેને કહેવાય છે HbA1c લેવલ. આ HbA1c ને લેવલ કરવાનું, કોલેસ્ટ્રોલને અને બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવાનું કામ પણ ડાયબા લાઈફ કરે છે. રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. ડાયબા લાઈફ બીમારીને લગતા બેક્ટેરિયાને સાફ કરે છે. યાની કે જે બેક્ટેરિયા એવા છે જે આપણા બોડીની અંદર બીજી તકલીફો આપી શકે છે એને પણ નાબૂદ કરવાનું કામ ડાયબા લાઈફ કરે છે. અને આ ડાયબા લાઈફની વાતચીત કરું તો ડાયબા લાઈફની આપણી જે એક કેપ્સ્યુલ છે એની અંદર 36 લસણની જે લસણ હોય છે, 36 લસણની જે કુણી હોય છે એના બરાબર એક કેપ્સ્યુલમાં આપણાને એટલા એના બેનિફિટ મળતા હોય છે. અને બીજી ખાસ વસ્તુ ધ્યાન એટલી રાખવાની છે કે ડાયબા લાઈફ જેને પણ આપીએ છીએ 1 મહિના માટે ટ્રાય કરવા માટે લેતા હોય તો આપવું નહીં.
3 થી 4 મહિના લગાતાર લેવાથી જ સારું રિઝલ્ટ આનું મળે છે. ઓકે, ચલો આના યુએસપી પોઈન્ટ શું છે? જેવી રીતે મેં તમને વાતચીત કરી કે માર્કેટની દરેક કંપની પાસે સ્પિરુલિના છે, એવી જ રીતે માર્કેટની બધી જ કંપનીઓ પાસે ડાયાબિટીસની કોઈક ને કોઈક પ્રોડક્ટ છે. આપણી પ્રોડક્ટના યુએસપી પોઈન્ટ શું છે? પહેલો યુએસપી પોઈન્ટ, ભારતના પ્રથમવાર આડઅસર વગરની ડાયાબિટીસની પ્રોડક્ટ છે. હલો, કારણ કે આજ દિવસ સુધી જેટલી પણ ડાયાબિટીસની પ્રોડક્ટ તમે યુઝ કરી રહ્યા છો, કદાચ તમારા ડાયાબિટીસને કંટ્રોલ કરે છે પણ બીજી જગ્યાએ નુકસાન કરે છે. ઉદાહરણ તરીકે ડાયાબિટીસની ગોળીઓ કન્ટિન્યુઅસ ખાવાથી લીવર બગડે છે. લીવર બગડવાથી પેટની તકલીફ થાય છે. પેટની તકલીફ થવાથી આંતરડાની તકલીફ થાય છે. પેટની તકલીફ થાય એટલે બીજી બધી તકલીફો ઊભી થાય. તો એવી જ રીતે આપણી જે પ્રોડક્ટ છે એ આડઅસર વગરની પ્રોડક્ટ છે. બીજું, આ એક પેટેન્ટેડ ફોર્મ્યુલા છે, મતલબ કે આપણી આ પ્રોડક્ટ કોઈ કોપી નહીં કરી શકે. આપણી આ પ્રોડક્ટ પેટેન્ટ છે આપણી પાસે, જે આપણે એકલા જ લોકો છે આ માર્કેટને ઇનડાયરેક્ટલી કહેવા જો તો આ એકલું જ આ માર્કેટ પૂરેપૂરું ખાવાવાળા એકલા માય લાઇફસ્ટાઇલના ડિસ્ટ્રીબ્યુટર છે. બીજો યુએસપી પોઈન્ટ 100% શાકાહારી કેપ્સ્યુલ છે. બીજો, ઇન્સ્યુલિન અને દવામાંથી છુટકારો આપતી એકમાત્ર પ્રોડક્ટ સર ડાયબા લાઈફના એટલે જેન્યુઇન રિઝલ્ટો લોકોએ લીધેલા છે. લોકોના ઇન્સ્યુલિન બંધ થયા છે, લોકોના ડાયાબિટીસની દવાઓ બંધ થયેલી છે, અને અમુક લોકોને બંધ નથી થઈ તો એની જે પાવરની માત્રા છે એ પણ ઓછી થયેલી છે. રિસર્ચ બેઝ સાયન્ટિફિક પ્રોડક્ટ છે આ સર. આ એક સાયન્ટિફિક રિસર્ચ દ્વારા બનેલી પ્રોડક્ટ છે, કોઈ ડાયરેક્ટ પ્રોડક્ટ બનેલી નથી. આ એક સુગર ફ્રી કેપ્સ્યુલ છે. ડોઝિસ કઈ રીતે છે સર? ડાયાબિટીસના પેશન્ટને જ આપી શકાય આ પ્રોડક્ટ, બરાબર, ડોઝિસમાં આપી રહ્યા છે એના માટે. નાસ્તો અને જમ્યા પછી લેવી. બીજું, આપતા પહેલા આરબીએસ અને HbA1c બંનેનો રિપોર્ટ કરાવો, અને રિપોર્ટ કરાયા બાદ જ ડાયબા લાઈફ કોઈને આપવી. કઈ રીતે? અગર HbA1c 6.5 થી 10 ની વચ્ચે આવે છે, અથવા તો આરબીએસ સુગર 300 થી નીચે આવે છે, તો દિવસની એક કેપ્સ્યુલ, અને 10 થી વધારે HbA1c આવે છે અથવા તો સુગર 300 થી વધારે આવે છે તો દિવસની 2 કેપ્સ્યુલ સવાર સાંજ. ક્લિયર ભાઈ? નેક્સ્ટ, પેકિંગ. કેપ્સ્યુલ એક સ્ટ્રીપમાં 30 કેપ્સ્યુલ આવે છે. એની એમઆરપી છે 2500, ડીપી 2000, રિટેલ પ્રોફિટ છે 500. ધ્યાન શું રાખવાનું છે કે જેને પણ ડાયબા લાઈફ આપીએ છીએ એને ખાસ કહેવાનું છે કે આલ્કોહોલ કે સ્મોકિંગ ન કરો. મતલબ કે જેટલું બને એટલું સુગરના કન્ટેન્ટ ઓછા લો. મેંદો કે ઘઉંની બનાવેલી આઈટમ ના ખાવી. અને રિપોર્ટ કરાવતી વખતે 2 કલાક પહેલા શરીરમાં આલ્કોહોલ ના જવું જોઈએ. એમ તો આલ્કોહોલ જવું જ ના જોઈએ, પણ કદાચ ના છૂટે તો જ્યારે રિપોર્ટ કરાવવાનું હોય એ વખતે તો ના જ જવું જોઈએ. ઓકે, તો આજની આપણી આ 3 પ્રોડક્ટો કમ્પ્લીટ થઈ ગઈ, અને આજની આ 3 પ્રોડક્ટો આપણે લેવાની છે. બીજી 3 પ્રોડક્ટો આપણે લોકો કાલે કમ્પ્લીટ કરશું. અને આજે આપણે લોકો એક ચેલેન્જ લઈશું. ચલો, તમે આ ટ્રેનિંગ અટેન્ડ કર્યા બાદ આજે હમણાં આપણી પાસે આઈ હોપ બધા જ લોકો બેઠા છે, કોઈ લોકો નીકળ્યા નથી. આપણી પાસે 90 લોકો શરૂઆતની અંદર હતા, અને હાલની તારીખમાં પણ 87 લોકો છે. તો સૌથી પહેલા તો તમે તમામ લોકો જગ્યાએ બનાવી રાખી, તો તમારા પોતાના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. એટલે પોતાના માટે જ પાડવા કહું છું, કોઈ પારકા માટે નહીં કહેતો. એની ધીરે ધીરે પાડો છો. ચલો, તો આજે તમને લોકોને એક ચેલેન્જ આપીએ છીએ સર, અને આ ચેલેન્જને જો આપણા સિનિયર અગર એક્સેપ્ટ કરે તો આપણે એને થોડું વધારે મોટા પાયે લઈશું. જે સર તમારી જોડે લાસ્ટમાં વાત કરશે તારે ચર્ચા કરી લેશે. મારી એવી ઈચ્છા છે કે આપણે લોકો એક ચેલેન્જ આપીએ. આજના દિવસમાં તમને લોકોને આ ચેલેન્જ મળશે, અને તમારામાંથી જે લીડરનું આ ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય, સાચા દિલથી, સાચી સ્વેચ્છાએ એમના લીડરો એનું ધ્યાન રાખે. જેનું ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય એ લોકો આપણા ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગના ગ્રુપની અંદર મારું ચેલેન્જ પૂરું અને પોતાનું નામ લખી દો, અથવા તો ખાલી પોતાનું નામ ટાઈપ કરીને છોડી દેવાનું છે. તો શું કરશું, કાલે સવારે જેવી આપણે ટ્રેનિંગ ચાલુ કરશું તો સૌથી પહેલા તો આજના દિવસની અંદર આપેલો ચેલેન્જ જે લોકોએ પૂરો કર્યો છે, કાલે એમને આપણે બધાની જ સામે એમના નામ ઓનલાઈન સ્ક્રીન પર બતાવીને એમના માટે આપણે લોકો ક્લેપિંગ કરાવીશું, એમને સન્માનિત કરશું. બોલો, તમારી ઈચ્છા છે ભાઈ આવું કરવાની? તમારામાંથી કેટલા લોકો માને છે કે સર ચેલેન્જ લેવાને આ કામ કરવા માટે અમે લોકો રેડી છે? એ લોકો ફટાફટ ટાઈપ કરો યસ સર. જેટલા લોકો રેડી હોય કે સર આપણે ચેલેન્જ લેવા તૈયાર છે ને આપણે આપણી ટીમની અંદર આ વસ્તુને કરાવીશું, તો કેટલા લોકો આ વસ્તુનો સાથ સપોર્ટ આપવા તૈયાર છે?
ફટાફટ દરેક લોકોનો જવાબ આવશે તો મજા આવશે. 85 માંથી છેલ્લા 40 લોકોનો જવાબ તો આવવો જોઈએ. હા, તો 50+ ગયું ને, તો ઇલેક્શનમાં સીટ આપણી થઈ ને. હા, ને તો પછી તો સરકાર ના બને. સરકાર બનાવી હોય તો 50% મત જોઈએ ને. ચલો આપણે મત ગણીએ કેટલા મત થાય છે, એટલે આપણને ખબર પડી જશે કેટલા લોકો આના માટે રેડી છે. ફટાફટ કેટલા લોકો આના માટે રેડી છે. હા, ઘણા બધા લોકો મેસેજ કરી રહ્યા છે, ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા છે. ચાલો ચેલેન્જ માટે હા પાડ દઉં, પણ ના થાય તો અલા મારા વાલા કરતો કરો, ના થાય તો તારું કોણ ગળું બધાભાઈ દેવાનું છે. ટ્રાય તો કર. હા, ટ્રાય તો કરી જો, થશે ફૂલ, નહીં તો ફૂલની પાકડી કંઈક તો થશે. શું વાત છે. ઓન એન એવરેજ આપણી પાસે 40-45 નહીં 50+ લોકોના જવાબ આવ્યા છે. ઓકે, તો ચેલેન્જ તો બનતા હે ના. ચલો, તો આજના દિવસે પહેલો ચેલેન્જ તમારા માટે આ રહ્યો, પણ આજનો ચેલેન્જ થોડો નાનો છે અને સિમ્પલ છે. અગર આ ચેલેન્જ કમ્પ્લીટ કરો છો તો કાલે આપણે એ ચેલેન્જને થોડો અપ કરશું, યાની કે થોડો ટફ કરશું. રેડી? ચલો, તો આજનો દિવસનો તમારો ચેલેન્જ છે કે આજના દિવસની અંદર આપણાને જેટલી પણ પ્રોડક્ટ આપણે સમજ્યા, આ 3 પ્રોડક્ટો આ અને સાથે સાથે જે નિકુંજ સરે આપણને એલિમેન્ટ્સ વેલનેસની પ્રોડક્ટો બતાવી હતી, આ તમામ પ્રોડક્ટોની આપણે ઓછામાં ઓછી 5 મીટિંગ કરવાની છે. મતલબ કે 5 લોકોને વાત શેર કરવાની છે. બસ આ એક જ ચેલેન્જ, કોઈ ટાર્ગેટ નહીં. ખાલી શું, કેટલી મીટિંગ કરવાની છે ભાઈ? 5. તમે કહો સર 5 મીટિંગ કરું, કોઈ કશું ના વેચાય, વેચવાનો ટાર્ગેટ જ નહીં આપ્યો તમને. વેચો તો ગુડ, વેચાય તો ગુડ, પણ ના વેચાય તો કોઈ ટેન્શન નહીં. ખાલી શું જોઈએ છે, તમારામાંથી મેક્સિમમ લોકો એવા છે કે જેની અંદર ડાયમંડની કેપેસિટી છે, પણ એ લોકો ખાલી ઘરની બહાર નીકળવા તૈયાર નથી, મીટિંગ કરવા તૈયાર નથી. અગર મીટિંગ કરશો તો રિઝલ્ટ મળશે. હેલો, મીટિંગ કરશો તો રિઝલ્ટ મળશે. જેટલી વધારે મીટિંગ થશે એટલું વધારે રિઝલ્ટ આવશે. એક વખત મીટિંગોની કેપેસિટી તો બનાવો, એક વખત દિવસની 5 મીટિંગ તો કરો. હું તમને ગેરંટી આપું છું સર, તમે 5 મીટિંગ કરશો ને જો તમારું 500,000 થી ઓછું સેલિંગ થાય તો તમે મને કહેજો. પણ આજની તારીખમાં કોઈ ટાર્ગેટ નહીં, ખાલી એક જ ટાર્ગેટ, 5 મીટિંગ દિવસની કરવાની. તો ચલો, કેટલા લોકો રેડી છો દિવસની 5 મીટિંગનો ચેલેન્જ લેવા માટે? ફટાફટ ટાઈપ કરો યસ 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 યસ. કેટલા લોકો તૈયાર છો? આપણે અહીંયા જોઈ લઈએ કેટલા. 2 લોકોનો જવાબ આવ્યો છે, 4 લોકોનો જવાબ આવ્યો, 6 લોકો રેડી છે, 7 લોકો, 9 લોકો, 10 લોકો. શું વાત છે, જોરદાર. 12 લોકો. હજુ બી ઘણા બધા લોકોનો સાથ નથી મળી રહ્યો. ફટાફટ હજુ આંકડો 20 પહોંચ્યો છે. બીજા બધા લોકો રાહ જોઈ રહ્યા છે. અરે યાર ચલો ને, કરો તો ખરા. 5ની મીટિંગ કરવા જશો તો 2 થશે, 1 થશે, અલા અડધી થશે, ને તો પોતાની જોડે થશે, કશુંક તો થશે. તો તમારું બી કંઈક ને કંઈક થશે. ચલો, તો ઓન એન એવરેજ હાલની તારીખમાં 30 લોકોના જવાબ તો આવી ચૂક્યા છે. બીજા જે લોકો જવાબ નથી આપ્યો, હજુ બી ચાન્સ છે, ચેલેન્જ લઈ લો. કારણ કે બીજા લોકો જે ચેલેન્જ લઈ રહ્યા છે ને, એ મેસેજ આપી રહ્યા છે તમને લોકોને કે અમે તમારા કરતા વધારે સ્પીડમાં માય લાઈફમાં આગળ વધશું. તમારી પાસે બી સેમ મોકો છે, તમે રાહ જોઈને બેઠા છો. હા, અમુક લોકો હવે મેસેજ આવવાના ચાલુ થયા. નહીં, રાહ નહીં જોવાની, રેસ में बने रहने का. રેસમાં બન્યું રહેવાનું સર, પાછું નહીં હટવાનું. ઓકે, તો 8 વાગી ગયા છે, મારો સમય અહીં પૂરો થાય છે અને આજની સેશન આપણા લોકોનું કમ્પ્લીટ થયું. જે લોકોનું 5 મીટિંગ પતી જાય છે એ લોકો ગ્રુપની અંદર મારી મીટિંગ પતી ગઈ અથવા તો પોતાનું નામ લખી દો અને ખાલી થમ્સઅપ બતાવી દેજો. તમારા લોકોના નામ કાલે મોર્નિંગ ટ્રેનિંગની અંદર લેવામાં આવશે. રેડી? ચલો, તો આજની મીટિંગ હું અહીંયા કમ્પ્લીટ કરું, આજનું સેશન મારા તરફથી કમ્પ્લીટ કરું. આગળ હિત સરને કહીશ કે હિત સર કન્ટિન્યુ કરે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ.